એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં નીટ પેપર લીક મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગૂંજ રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે શિક્ષણના વ્યાપારીકરણનો આરોપ લગાવ્યો. નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી અને ધરણાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાલમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. નીટ પેપર લીકને લઈને આ ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી. દર્શલ, જે રીતે જંતર મંતર પર ધરણા તો પૂર્ણ થઈ ગયા, પરંતુ કોંગ્રેસ હજુ આ જે મામલો છે તેને આગળ વધારી રહી છે અને વિરોધ કરી રહી છે. શું હતું માહિતી? જી, અત્યારે નહેરુ બ્રિજ સર્કલ પાસે હું છું ને અહીંયા જોઈ શકાય છે મારી પાછળ એ ભરતસિંહ અને સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ અને એ કોંગ્રેસ કાર્યકરો એ વિરોધ નોંધાવી રહ્યા છે એ નીટ પરીક્ષા પેપર લીક એ મામલે અને સાથે જે પ્રકારનો આખો ઘટનાક્રમ રહ્યો એ લઈને. અને અહીંયા જોઈ શકાય છે આ પોસ્ટરો વિદ્યાર્થીઓ યુવાઓ માટે ખોટી એફઆઈઆર બંધ કરો અને સાથે એ રાજીનામાની માગે છે એ વિશે આપણે વાત કરીશું અહીંયા ભરતસિંહ સાથે. સાહેબ, આજનો આ કાર્યક્રમ, આ રાજીનામાની માંગ, ધર્મેન્દ્ર પ્રધાને એક રાજીનામું આપી દીધું છે. જે પ્રકારનો જુલમ, જે પ્રકારનો અન્યાય આ દેશના 22 લાખ અને એના કરતાંય અનેક પેપરો ફૂટ્યા પછી થઈ રહ્યો છે અને દેશની વ્યવસ્થામાં જ્યારે યુવાનોનું ભવિષ્ય જોખમમાં આવ્યું છે ત્યારે એ યુવાનોના ભવિષ્ય માટે જે જાગૃતિ યુવાનોમાં આવી છે અને રાહુલજીએ જે પ્રેરણા પૂરી પાડી છે, આ દેશના યુવાનો માટે ચિંતા કરી છે પાર્લામેન્ટની બહાર, દેશમાં અને પાર્લામેન્ટમાં, ત્યારે એને કડક રીતે, જુલ્મી રીતે દબાઈ દેવાનો પ્રયત્ન કેન્દ્રની સરકાર દ્વારા જે થઈ રહ્યો છે અને જ્યારે એને માટેની જવાબદારી ગૃહમંત્રી તરીકે પોતે લેવી જોઈએ અથવા કોણે આ હુકમો કર્યા છે એ નહીં લઈને કરવાના કારણે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ અને સૌ કાર્યકરોએ નક્કી કર્યું છે કે હવે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો ખરું જ, પણ ગૃહમંત્રી કાં તો આ જુલ્મ માટે માફી માંગે, રાજીનામું આપે. પણ આની આ શરૂઆત આંદોલનની એ બીજાએ કરી હતી, પછી કોંગ્રેસ આવી. જુઓ, કોઈ વિચારધારા, કોઈ પ્રશ્ન, રાહુલજીએ પહેલેથી જ અનેક પ્રશ્નો 2012થી લઈને યુવાનો, ખેડૂતો અને દેશના લોકો માટે, જીએસટી માટે તમામ પ્રશ્નોને વાચા આપી હતી અને એ જ વિચારોને એને આગળ લઈ જવા માટે અનેક યુવાનો બહાર આવ્યા અને બીજા લોકો પણ જોડાયા હતા. ત્યારે આ એક વિચારધારા, એક સિદ્ધાંત અને ઉજ્જવળ ભવિષ્ય યુવાનો માટેની લડાઈ છે. આજનો આ કાર્યક્રમ ક્યાંથી ક્યાં સુધીનો, કેવા પ્રકારનો, કોણ આ કાર્યક્રમમાં એ જોડાયા છે? આ કાર્યક્રમની અંદર સમગ્ર કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા છે. મહિલા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જોડાયા છે. અહીંયાથી પદયાત્રા લઈ અને લાલ દરવાજા સુધી બધા જવાના છે અને બધાની એક જ માંગ છે કે અમિત શાહ રાજીનામું આપે. એના પાછળનું કારણ એ જ છે કે આ જે તાનાશાહીવાળી સરકાર છે એના આદેશ વગર યુવાનો ઉપર આટલો બધો જુલ્મ ના થાય. આ એક સીધો એ વિરોધ જે છે અને એ સીધી માંગ છે એ જોઈ શકાય છે એ રાજીનામાની. ધર્મેન્દ્ર પ્રધાને ચોક્કસથી રાજીનામું આપી દીધું છે, પણ એ માત્ર ઝાંખી છે અને એ વિદ્યાર્થીઓ, યુવાઓ સામે એ ખોટી એફઆઈઆર એ બંધ કરો એના પોસ્ટર સાથે આજે આ કોંગ્રેસે આ વિરોધ અહીંયા નોંધાવ્યો. એ ધરણા, એ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં નેતા અને શહેર પ્રમુખ સહિતના લોકો એ જોડાયા છે અને સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે અહીંયા જેસીપી લેવલના અધિકારી, એ ક્રાઇમ બ્રાન્ચ એ ખુદ એ રસ્તા પર ઉતરી છે. શહેર પ્રમુખ સાથે વાત કરું છું. બેન, ક્યાં સુધી આ તમારું આંદોલન એ યથાવત રહેવાનું છે, ચાલવાનું છે? આજે એ મંજૂરી તો હશે પોલીસની? આજે આંદોલન આમ જોવા જાવ તો ઘણા વખતથી ચાલે છે. છાત્રો કી ગૂંજને જે રાહુલજીએ કોટામાં કાર્યક્રમ કર્યો અને એની સિરીઝમાં આજે ધરણા અને આ રેલીનો કાર્યક્રમ છે. આ જે કાર્યક્રમ છે એમાં પોલીસે પરમિશન આપવા માટે પણ ખૂબ આનાકાની કરતા હતા કે આટલા લાંબા ધરણા કેવી રીતે વગેરે. અમે કહ્યું કે કયો કાર્યક્રમ કર્યો તો અમારો અધિકાર છે અને ધરણા અમે શાંતિપૂર્ણ કરવાના છે, પરંતુ તમે પોલીસનો આટલો ખડકલો જુઓ છો. એ લોકોને પોતાને આ શાસક પક્ષ છે એને એવી ચિંતા હોય કે પોતે જ્યારે અમારા કાર્યાલય પર ધસી આવ્યા હતા, પણ અમારો એવો કોઈ કાર્યક્રમ નથી. અમે શાંતિપૂર્ણ કાર્યક્રમ કરી રહ્યા છે અને તે છતાં પણ પોલીસ ના આવવું હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ અમારો જે આ કાર્યક્રમ છે અહીંથી પતી નથી જવાનો.
આખા ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલવાનો છે અને અમિત શાહના રાજીનામાની માંગણી મુલન થવાની છે. એટલે આખા ગુજરાતમાં આ આંદોલન ચાલશે અને એ જો દ્રશ્યો જોઈ શકાય છે એ અમદાવાદના અને સાથે અહીંયા એ બીજો માહોલ પણ આપણે બતાવી રહ્યું છું એ પોલીસ બંદોબસ્તનો, કારણ કે જે પ્રકારે એ કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા છે એની સામે એ પોલીસની સંખ્યા વધારે છે, એ પોલીસની ગાડીઓ અહીંયા વધારે છે અને જેસીપી લેવલના અધિકારી હોય, ક્રાઇમ બ્રાન્ચ ખુદ રસ્તા પર ઉતર્યું હોય ત્યારે એ તંત્ર આ ધરણાને, આ રેલીને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે એ પણ ખ્યાલ આવી જાય છે અને એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે. અને આ આયોજન એ કોંગ્રેસ દ્વારા કે જ્યાં એ નીટ પેપર લીક મામલે અને અન્ય મુદ્દે એ સીધી રીતે એ આ સરકારનો આ ઘેરાવ કહી શકાય છે, વિરોધ કહી શકાય છે અને તેમાં એ રાજીનામાની માંગ અહીંયા જોવા મળી રહી છે. જી. આભાર દર્શલ માહિતી આપવા બદલ.